એશિયાના સૌથી મોટા ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતું સુરત મંદીનો સામનો કરી રહ્યું છે। હીરા ઉદ્યોગમાં જોવા મળેલી મંદી બાદ હવે કાપડ ઉદ્યોગમાં પણ ઉત્પાદનનો મોટો કાપ શરૂ થયો છે। શું છે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની વર્તમાન પરિસ્થિતિ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સુરત અત્યારે ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે। વીવર્સ એસોસિએશનનો દ્વારા આજથી સ્વૈચ્છિક રીતે ઉત્પાદન અડધું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એક તરફ ઓર્ડરની કમી અને બીજી તરફ શ્રમિકોની ભારે અછતના કારણે ઉદ્યોગ પર માઠી અસર થઈ છે। ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી। તેની અંદર આશરે મોટી સંખ્યામાં વીવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે। પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી। 6 કરોડ મીટરનું જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર પ્રતિદિનનું જે પ્રોડક્શન હતું એ પ્રોડક્શન અટકીને આજે અડધું થયું છે। ત્યારે એક પાળી એટલે કે 12 કલાક જે કામદારો છે તેને એક પાળી ચાલુ છે એટલે 12 કલાક જ ફેક્ટરી ચાલે છે। એના કારણે પરિસ્થિતિ એવી છે કે પ્રોડક્શન અડધું થયું છે, પરંતુ માર્કેટ પણ સાથ નથી આપતું, એટલે ઘણી બધી પરિસ્થિતિ અત્યારે ટેક્સટાઇલની ખરાબ છે। સુરતમાં લાખો પાવરલૂમ્સ મશીનો જે 24 કલાક ધમધમતા હતા ત્યાં હવે માત્ર 12 કલાક જ કામ ચાલશે। શહેરમાં રોજનું 6 કરોડ મીટર કાપડ બનતું હતું, જે હવે ઘટીને 3 કરોડ મીટર થઈ ગયું છે। અનેક એકમોએ વીજળી બચાવવા અને માલનો ભરાવો રોકવા માટે અઠવાડિયામાં માત્ર 3 થી 4 દિવસ જ કારખાના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। એક પાડી કરવાથી શું છે, આપણે માલનો ભરાવો નહીં થાય અને એનાથી માલનો ભરાવો નહીં થાય અને બર્ડન નહીં પડે। આપણું જે રોટેશન છે પૈસાનું એ પણ આપણે અટકી નહીં જાય ને વધારે પડતું ભારણ નહીં પડે ને યાન અત્યારે યાન વધારે લેવું પડે છે ઊંચા ભાવથી, એની હિસાબે કોસ્ટિંગ આપણે મોંઘી પડે છે। સુરતના કાપડ ઉદ્યોગને અત્યારે બેવડો માર પડી રહ્યો છે। એલપીજીની અછત અને મોંઘવારી અને બીજી તરફ વૈશ્વિક યુદ્ધના કારણે એક્સપોર્ટ ઓર્ડર્સમાં 60 થી 70% ઘટાડો થયો છે। બજારમાં સ્ટોક વધી ન જાય અને કિંમતો તળિયે ન બેસી જાય તે માટે ઉદ્યોગકારોએ આ પ્રોડક્શન હોલિડેનો સહારો લઈ રહ્યા છે। दिक्कत ये है गैस, यहाँ गैस की प्रॉब्लम ज़्यादा है। बाकी अफवाह थी पेट्रोल वगैरह की, लेकिन उसकी तो खाली अफवाह है, लेकिन ज़्यादा दिक्कत गैस की है। गैस की वजह से हम लोगों को गांव जाने के लिए मजबूर होना पड़ रहा है। જો આગામી 1 મહિનામાં સ્થિતિ નહીં સુધરે તો સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં મોટી નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે। વેપારીઓ પાસે માલ પડ્યો છે પણ ગ્રાહકો નથી અને વીવર્સ પાસે ઓર્ડર નથી। અનેક શ્રમિકો છે તેમને પણ સીધી અસર થશે, કારણ કે જે પ્રકારે 24 કલાકની શિફ્ટ ચાલતી હોય છે અને હવે તેમાં માત્ર 12 કલાકની ચાલશે। જોકે અત્યારે શ્રમિકો જે છે તે પણ પોતાના વતન તરફ જવા માટે થઈ અને રાહ જોઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે શ્રમિકો જે છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે અને તેના કારણે તેમને ભોજન અને ગેસ માટે થઈને વલખા મારવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13